હર હર મહાદેવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજના વિડીયોમાં આપણે જાણશું શ્રાવણ માસના છેલ્લા 4 દિવસો પીપળે પાણી પીવડાવવાની પરંપરા અને અમાસના દિવસે પિતૃ પ્રસન્ન કરવાના ખાસ ઉપાય। તો ચાલો તે જાણીએ। એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। તો આપણે શરૂઆત કરીએ શ્રાવણ માસના મહત્ત્વ વિશેથી। તો આપણે તો આ વિડીયો ખાસ રહેવાનો છે, તો તમે આ વિડીયો પૂરો જોવા ખાસ વિનંતી। એટલે તમારે પિતૃ તર્પણ કરવાનું કેવી રીતે કરવું તે તમને ખાસ જાણકારી મળે। તો હવે આપણે વિડીયો શરૂ કરીએ અને શ્રાવણ માસનું મહત્ત્વ જાણીએ। આ માસ દેવતાઓને પ્રિય છે। અંતિમ 4 દિવસ પિતૃ ઉપાસનાના દિવસ કહેવાય છે। આ દિવસોમાં પીપળ પૂજન, જળ અર્પણ અને પિતૃ તર્પણ અત્યંત પાવન છે। છેલ્લા 4 દિવસ જ કેમ ખાસ છે? તો માન્યતા છે કે આ દિવસોમાં પિતૃલોક પૃથ્વી નજીક આવે છે, તેથી પીપળે પાણી પીવડાવવાથી અને તિલ જળ અર્પણથી પૂર્વજો પ્રસન્ન થાય છે। તો પીપળના વૃક્ષનું શું મહત્ત્વ છે? તો પીપળના વૃક્ષમાં ત્રિમૂર્તિનો વાસ છે। રાત્રે પણ ઓક્સિજન આપે છે। દેવ, ઋષિ અને પિતૃ ત્રણેયને પ્રસન્ન કરવાનું આ શ્રેષ્ઠ સાધન છે। પીપળ પૂજન કેવી રીતે કરવું જોઈએ? તો શુદ્ધ વસ્ત્ર પહેરી તાંબાના પાત્રમાં જળ, તલ, દૂધ મિક્સ કરી જળમાં અર્પણ કરવું। ઓમ પિતૃભ્ય સ્વધા મંત્ર સાથે પૂર્વજોના નામ લેવા। જે પૂર્વજો તમારા હોય તેના બધા વારાફરતીવાળા નામ લેવા જોઈએ। દીવો પ્રગટાવી અને પરિક્રમા કરવી જોઈએ। અમાસના દિવસના ખાસ ઉપાય। તો અમાસના દિવસે તમારે ઘરમાં દીવો પ્રગટાવવો, ખાસ કરીને દક્ષિણ દિશા તરફ દીવો કરવો। તલના તેલનો દીવો કરવો ખૂબ સારો ગણાય છે। માન્યતા છે કે દક્ષિણ દિશા તે પિતૃઓની છે, તેથી પિતૃ ખુશ થાય છે। તલ અને જળ અર્પણ કરવા। ઘરમાં જ તાંબાના લોટામાં તલ જળ ભરી દક્ષિણ તરફ મુખ કરી ઓમ પિતૃભ્ય સ્વધા બોલતા પિતૃઓને અર્પણ કરવું જોઈએ। આમ કરવાથી પણ આપણા પિતૃઓ આપણા પર પ્રસન્ન રહેતા હોય છે। તિલ અર્પણ સાથે ઘી, ખીર અને ખાંડનો ભોગ ધરાવવાથી પૂર્વજોના સ્મરણ સાથે અર્પણ કરવું જોઈએ। દાન અને પુણ્ય। ગરીબોને અન્ન, કપડાં, દક્ષિણા આપવી જોઈએ અને બ્રાહ્મણોને સીધો અને જમાડવાર કરવો જોઈએ। આથી પિતૃઓ પ્રસન્ન થાય છે। શિવ પૂજા। શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર અર્પણ કરીને ઓમ નમઃ શિવાયનો મંત્રનો જપવો જોઈએ। ગાયને લીલા ઘાસ કે અન્ન ખવડાવવું પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉત્તમ ગણાય છે। ભોજન બનાવતી વખતે પહેલાં ગ્રાસ, ગાય, કાગડાને અર્પણ કરવું જોઈએ અને પિતૃબલિ કહેવામાં આવે છે। આ રીતે આપણે પિતૃઓ માટે આપણે આ બધું કરી શકીએ છીએ। ધાર્મિક રીતે તેનું શું ફળ મળે છે હવે તે જોઈએ। આ ઉપાયો કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। પૂર્વજો પ્રસન્ન થઈ સંતાન, ધન, આરોગ્ય અને આયુષ્યના આશીર્વાદ આપે છે। ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખનો પ્રવાહ વહે છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ તે શું લાભકારક છે તે પણ આપણે જોઈએ। પીપળો પર્યાવરણને શુદ્ધ રાખે છે। તલ પોષણ અને શુદ્ધિકરણ માટે છે। દીપક અને ધ્યાન મનને શાંતિ આપે છે। તો મિત્રો, શ્રાવણ માસના છેલ્લા 4 દિવસો અને અમાસનો દિવસ બંને પૂર્વજોના સ્મરણ કરવાના પવિત્ર સમય છે। પીપળે પાણી પીવડાવવું, ઘરમાં દીવો પ્રગટાવવો અને તર્પણ કરીને આપણે પિતૃઓને પ્રસન્ન કરી શકીએ છીએ। તેમના આશીર્વાદથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે। તો ઓમ પિતૃભ્ય સ્વધા ઓમ નમઃ શિવાય કમેન્ટમાં જરૂર લખજો અને આવી જ માહિતી મેળવવા માટે તમારા પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। હર હર મહાદેવ।